હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું જામુન શોટ. જામુન શોટ બજાર જેવો મસ્ત ટેસ્ટી બને છે. તેના માટે મેં 250 ગ્રામ જાંબુ લીધા છે અને આ જાંબુને ધોઈ અને કોરા કરી લીધા છે. આ જામુન શોટ બહાર જેવું ટેસ્ટી બને છે, તો ઘરે જાતે બનાવીએ. તો તેના માટે આ જાંબુને મેં આ રીતે નાના નાના કટમાં કાપી લીધા છે અને ઠળિયાના ભાગને દૂર કરી લીધો છે. આ રીતે બધા જ જાંબુના કટકા કરી લેવાના છે. ત્યારબાદ આ જાંબુને મિક્સર જારમાં આપણે ક્રશ કરી લેવાના છે. આપ જોઈ શકો છો આ રીતે બધા જ જાંબુને મિક્સર જારમાં એડ કરી, સાકર પાવડર એડ કરી, અડધી ચમચી શેકેલ જીરુંનો પાવડર, સંચળ પાવડર તેમજ થોડું પાણી એડ કરી અને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. આપ જોઈ શકો છો આ રીતે આપણો જાંબુનો શોટ તૈયાર છે. હવે આ રીતે ગ્લાસમાં સંચળ પાવડર તેમજ લાલ મરચું પાવડર એડ કરી અને સર્વ કરીશું. તો રેડી છે આપનો મસ્ત મજાનો ટેસ્ટી એવો જામુન શોટ. આપ સરળતાથી ઘરે બનાવી શકો છો. જો મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.